નર્મદાના પોઈચામાં આવેલા નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરમાં 1008 ફૂટની માળા ચડાવાઈ છે। રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વનો સૌથી લાંબો ફૂલોનો હાર મંદિર પર ચઢાવાયો હતો। આજે રાજસ્થાન ભીલવાડા એ ગામના એક વતની કૈલાશભાઈ સોની એમના હૃદયમાં ત્યાં બેઠા બેઠા પણ એવો ઉમંગ થયો કે આવું પ્રસિદ્ધ અને આવું દિવ્ય અને ભવ્ય એક મંદિર ગુજરાતમાં રાજપીપળાની નજીકમાં છે, તો ત્યાં જઈ અને મારે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવો છે। અને એવી ભાવના લઈ અને 1008 ફૂટની ઓરિજિનલ ફૂલના પુષ્પોની માળા એમણે બનાવી। અહીંયા બીજા જે સેવકોએ એમને સહાય કરી, એના નીલકંઠ ધામના બધા કાર્યકર્તાઓએ, અને ખૂબ જ સુંદર માળા તૈયાર થઈ ગઈ। અને એ માળા અત્યારે અહીંયા મંદિરની ઉપર ભગવાનને તો દરરોજ સંતો પુષ્પમાળા પહેરાવીને ભગવાનની પૂજા અર્ચના કરે છે, પણ એ ભક્તના હૃદયમાં એમ થયું કે મારે જે ભગવાનનું મંદિર છે એ મંદિરની પૂજા કરવી છે અને મંદિરને પુષ્પમાળા ચડાવી અને મંદિરનું ભવ્ય સ્વાગત કરવું છે। તો આવી રીતેની એમની ભાવનાથી આ સુંદર મજાનું અહીંયા કાર્ય થયું છે। ઉલ્લેખનીય છે કે આ દિવ્ય હાર 50થી વધુ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। 400 કિલોથી વધારે ફૂલ, સફેદ, પીળા અને કેસરી ફૂલો સાથે 1008 ફૂટની આ ભવ્ય માળા તૈયાર કરવામાં આવી। આ માળા વિશ્વની સૌથી લાંબી માળા હોવાનું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે। ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં અનેક તીર્થધામો આવેલા છે અને તીર્થધામોમાં ખાસ પોઈચા જે સ્વામિનારાયણ મંદિર છે પ્રખ્યાત છે। તમને બતાવવા જઈ રહ્યો છું કે આજે પોઈચા સ્વામિનારાયણ મંદિર છે ને, પોઈચા સ્વામિનારાયણ મંદિર પર આજે 1008ની જે માળા ચડી રહી છે, જે પુષ્પની માળા છે એ તમે જોઈ શકો છો તેમ કે જે આ 1008ની માળા જે છે એ બનાવવામાં આવી છે। લગભગ 400 કિલો જેટલા ફૂલ યુઝ કરવામાં આવ્યા છે અને આ જે પુષ્પ જે યુઝ કર્યા બાદ આ જે મંદિરની ચારે તોર એને ફેરવવામાં આવી રહી છે। ખાસ વાત કરીએ તો આપણી સાથે જે માળા બનાવનાર છે એમની સાથે વાત કરીએ, कैसे बनाई गई है, कितने फूल यूज किए और ये कैसे चढ़ाया जाएगा। आज हमने विश्व की सबसे बड़ा फूलों का तिरंगा हार बनाने का कार्य किया है। 1008 फीट लंबा है। इसमें लगभग 50 से अधिक व्यक्तियों ने इसमें सहयोग किया है। 400 किलो से अधिक इसका फूलों का इस्तेमाल किया गया है। विभिन्न रंग के फूल हैं, ताज़ा फूलों का इस्तेमाल किया गया है। हम खड़े हैं स्वामीनारायण मंदिर पोईचा में, नीलकंठ धाम में, जो विश्व का सबसे बड़ा मंदिर है स्वामीनारायण भगवान का। वहाँ पर गुंबज के ऊपर 1008 फीट का माला को अर्पण करने का सौभाग्य मिला है। मैं भीलवाड़ा राजस्थान से आया हूँ, कैलाश सोनी, राजस्थान जर्मनी। जी बिल्कुल, बताइए खास करके कि ये जो माला में जो कितने दिनों लगे ये माला बनाने में, और खास ये मंदिर पे ही आप चढ़ाने जा रहे हैं, क्या उद्देश्य खास? मेरा उद्देश्य है स्वामीनारायण भगवान का जो मंदिर है उसमें श्रद्धालुओं का भाव भक्ति और बढ़े, जो पूरे देश ही नहीं विदेश से इस मंदिर के प्रांगण में आए। इसको लेकर हमने 1008 फीट का विश्व का सबसे बड़ा पुष्प का हार बनाया गया है, जिसमें दिव्य और भव्यता जो इस मंदिर की है वो पूरे विश्व में नजर आवे। और विश्व के आप वर्ल्ड रिकॉर्ड बनाने जा रहे हैं, कैसे बनेगा ये वर्ल्ड रिकॉर्ड? ऐसे बनेगा क्योंकि इससे पूर्व का बना हुआ रिकॉर्ड 111 फीट था। उसी रिकॉर्ड को मैंने खुद ने 130 फीट के रिकॉर्ड से तोड़ा हुआ है और आज 1008 फीट का वर्ल्ड रिकॉर्ड बनने जा रहा है, जिसकी डिमांड हम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड और लिम्का बुक ऑफ रिकॉर्ड में हम दर्ज कराएंगे इस माला को। બિલકુલ, તમે સાંભળ્યું તેમ ખાસ વાત કરીએ તો હું ફરી તમને બતાવવા જઈશ કે જે આ માળા છે લગભગ 15 મિનિટથી આ મંદિર પર ચડાવવામાં આવી રહી છે અને અનેક સેવકો લાગી ચૂક્યા છે। ખાસ વાત કરીએ તો આ જે ઉપર તમને મંદિરના ગુંબજ પર બતાવવા જઈ રહ્યો છે કે જે મંદિર પર હાલ જે આ માળા 1008 ફૂટની જે બનાવવામાં આવી છે એ ચડાવવામાં આવી રહી છે, જેની પાછળ લગભગ 25થી 40 જેટલા જે અહીંના ભક્તો છે એ ભક્તો માળા ચડાવવામાં લાગ્યા છે। એટલે કહી શકાય કે જે વર્લ્ડ રેકોર્ડ જે બનાવવા જઈ રહ્યો છે કે જે સ્વામિનારાયણ મંદિર ખાતે 1008ની જે પુષ્પની માળાઓ જે ચડી રહી છે જેને જોઈ ભક્તો પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો આ જે માળા છે એ પ્રથમવાર આ મંદિર પર 1008 ફૂટની ચડી રહી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।